નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ધોરણ 5 વિષય હિન્દી એમાં આપણે આજે પાંચમા પાઠની ચર્ચા કરીશું. પાંચમો પાઠ છે ચિડિયાઘર કી સૈર, એટલે કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત. બરાબર. હવે આપણે તમારામાંથી ઘણા બધા પ્રાણી સંગ્રહાલય, અહીંયા આપણે કાંકરિયા તમે જતા હશો, બરાબર છે? એ છે પ્રાણી સંગ્રહાલય. ત્યાં તમને નવા નવા ઘણા બધા પ્રાણીઓ જોવા મળે, પક્ષીઓ જોવા મળે, બરાબર? એટલે કે ચિડિયાઘર કી સૈર. હવે જુઓ ચોપડીમાં પાના નંબર 28 ઉપર પાઠ 5 एमा जुओ, इस इकाई में चिड़ियाघर के कुछ जानवर के बारे में बताया गया है. એટલે કે આ પાઠમાં, ઇકાઈ મીન્સ પાઠ, આ પાઠમાં પ્રાણી સંગ્રહાલયના ઘણા બધા જાનવરો એના વિશે બતાવવામાં આવ્યું છે. બરાબર. હવે જુઓ પાઠમાં, कल गीता अपने दादाजी के साथ चिड़ियाघर गई थी. એટલે કે કાલે ગીતા तेना दादाजी साथे प्राणी संग्रहालय में गई थी. उसने देखा कि शेर के पिंजरे के पास बहुत भीड़ थी. तमने जो चित्र आप्યું છે સિંહનું, દરેક પ્રાણીઓના તમને ચિત્ર આપેલા છે, નામ લખેલા નથી. એ ચિત્ર ઉપરથી આપણે પ્રાણીઓની ઓળખ કરવાની છે. એટલે આમાં उसने देखा कि शेर के पिंजरे के पास बहुत भीड़ थी. તેણે શું જોયું કે જ્યાં સિંહનું પિંજરું હતું ત્યાં ખૂબ જ ભીડ હતી. शेर गरजा तो सब डरकर पीछे हट गए. એટલે કે જ્યારે સિંહે ગર્જના કરી ત્યારે બધા એકદમ ગભરાઈને પાછળ જતા રહ્યા. सामने लोग बंदर को मूंगफली और केले खिला रहे थे. એટલે કે સિંહની સામેનું જે પિંજરું હતું ત્યાં વાંદરો હતો અને આ વાંદરાને બધા સિંગ અને કેળા ખવડાવી રહ્યા હતા. दादाजी ने कहा, देखो वह लिखा है, चिड़ियाघर के जानवरों को खाना देना मना है. दादाए શું કીધું કે જુઓ અહીંયા લખેલું છે કે પ્રાણી સંગ્રહાલયમાં જે પણ પ્રાણીઓ હોય એને ખાવાનું આપવાની મનાઈ હોય છે. ગીતા બોલ ઉઠી, दादाजी वह देखिए काले मुंह का बंदर. એટલે કે દાદાજી જુઓ આ શું છે? તો કે કાળા મોઢાવાળો વાંદરો. दादाजी हंस पड़े और बोले. એટલે કે દાદાજી ગીતાની વાત સાંભળીને હસી પડ્યા અને બોલ્યા. શું બોલ્યા? બેટિયા વહ લંગૂર હૈ. એટલે કે બેટા એને લંગૂર કહેવાય. લંગૂર કા મુખ કાલા હોતા હૈ. એટલે કે લંગૂરનું મોઢું કાળું હોય છે. વહ જગહ એક જગહ ગેંડા દિખાઈ દિયા. ત્યાં એક જગ્યાએ ગેંડો પણ જોવા મળ્યો. उसकी नाक, जिसकी नाक पर बड़ा सा सींग था. એટલે કે ગેંડાના નાક ઉપર એક મોટું શીંગડું હોય. साथ वाले बाड़े में लंबी गर्दन वाला जिराफ धीरे धीरे टहल रहा था. बाड़े में, बाड़ाનો તો શું થાય? ઘેરાયેલું સ્થળ. એટલે કે ત્યાં એક ઘેરાયેલું સ્થળ હતું, ત્યાં લાંબી ડોક વાળું, ગરદન એટલે કે ડોક, લાંબી ડોક વાળું જીરાફ પણ ત્યાં ધીમે ધીમે ચાલી રહ્યું હતું. ટહેલ રહા था એટલે કે ફરી રહ્યું હતું. गीता दादाजी को खींचते हुए आगे ले गई. गीताए શું કર્યું? દાદાજીને ખેંચીને લઈ લીધા અને ત્યાંથી આગળ ચાલી ગઈ. वहां भालू दो पैर पर खड़ा था. ત્યાં શું જોયું? ગીતા જ્યારે દાદાજીને હાથ ખેંચીને આગળ લઈ ગઈ ત્યાં શું હતું? તો કે રીંછ. ભાલુ એટલે કે રીંછ બે પગ ઉપર ઊભો હતો. બે પગ ઉપર ઊભેલું રીંછ તેણે જોયું. एक तालाब में रंग बिरंगी मछली और बतख तैर रही थी. એટલે કે ત્યાં એક તળાવ હતું. એ તળાવમાં રંગબેરંગી કલરફુલ અલગ અલગ કલરની માછલીઓ અને બતક તરી રહ્યા હતા. गीता ने दादाजी को दूसरी ओर इशारा करके दिखाते हुए कहा. ગીતાએ શું કર્યું? દાદાજીને બીજી બાજુ, ઓર, અહીંયા જો આપણે ઓર અને ઓર શબ્દનો અર્થ સમજવાનો છે. और એટલે ની બાજુ, ની તરફ, બરાબર. અને और જ્યારે બે માત્રા આપેલા હોય ત્યારે કહેવાય અને. આ બંને અક્ષરમાં અહીંયા ફેર પડે છે. ની તરફ તમને જે આપેલું હોય એના માટે એની ઉપર એક જ માત્રો આવે છે અને જ્યારે અને શબ્દ માટે
ઓરનો ઉપયોગ થાય ત્યારે એની ઉપર બે માત્રા આવે છે. એટલે અહીંયા જુઓ એક માત્રા વાળું ઓર આપેલું છે એટલે કે गीता ने दादाजी को दूसरी ओर इशारा करके दिखाते हुए कहा. गीताए दादाजीने बीजी बाजू इशारा કરીને કહ્યું, दादाजी दादाजी वह देखिए पत्थर चल रहा है. એટલે કે દાદાજી દાદાજી જુઓ પથ્થર ચાલી રહ્યો છે. તમને ખબર છે મિત્રો પથ્થર ચાલે ના ચાલે, બરાબર? તો અહીંયા કેમ ગીતાએ પથ્થરને ચાલે છે એવું કહ્યું? હકીકતમાં એક કાચબો છે. જુઓ, दादाजी ने उसे समझाते हुए बोला, बिटिया यह कछुआ है. એટલે કે બેટા આ કાચબો છે. जब उसे डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा लेता है. એટલે કે જ્યારે એને ડર લાગે છે, જ્યારે એને બીક લાગે છે, તે શું કરે છે? એની ગરદન એટલે કે એની ડોક અને એના હાથ પગ એ એના ખોલની અંદર છુપાવી લે છે. ખોલ એટલે કે તેને ઉપર કડક પથ્થર જેવું કવચ હોય, કાચબાનું એક કવચ હોય, એ કઠણ પથ્થર જેવું હોય. દૂરથી જોતા આપણને એવું જ લાગે કે જાણે અહીંયા પથ્થર પડ્યો છે, પણ હકીકતમાં એ કાચબો હોય, બરાબર? એટલે કાચબો જ્યારે એને બીક લાગે પાણીમાં કે ત્યારે એ શું કરે? એનું આખું શરીર, એના હાથ પગ, એની ડોક એ બધું એના કવચની અંદર છુપાવી લે છે. खोल इसका रक्षक है. એટલે કે એ જે એનું કવચ છે એ એનું રક્ષા સૂત્ર છે. गीता दौड़कर आगे आई. गीता एकदम दौड़ीने આગળ આવી. एक बड़े तालाब में मगर तैर रहे थे. एक मोटू तળાવ હતું, ત્યાં મગર તરી રહ્યા હતા. जैसे ही एक मगर ने मुंह खोला, गीता ने डरकर दादाजी का हाथ पकड़ लिया. એટલે કે જ્યારે એ તળાવમાં ઘણા બધા મગર તરી રહ્યા હતા, એમાંથી એક મગરે જ્યારે મોઢું ખોલ્યું ત્યારે ગીતાને એકદમ ડર લાગ્યો, એ ગભરાવા લાગી અને એકદમ એના દાદાજીનો હાથ પકડી લીધો. कुछ और आगे एक बड़ा सा पिंजरा था. એટલે કે થોડું આગળ ચાલતા એક મોટું પિંજરું હતું. उसमें बहुत सी चिड़िया थी. એમાં ઘણી બધી ચકલીઓ હતી. गीता ने खुशी से ताली बजाई और कहा, वह देखो हरियल तोता. આ ચકલીનું પિંજરું જોઈને ગીતા એકદમ ખુશ થઈ ગઈ. એણે તાળી પાડવા માંડી અને દાદાજીને શું કહેવા લાગી કે જુઓ અહીંયા આ છે હરિયલ તોતા. હરિયલ એટલે કે લીલા રંગનો અને તોતા એટલે પોપટ, લીલા રંગનો પોપટ. दादाजी ने कहा, दादाजीએ કહ્યું, શું કહ્યું? हाँ, और उधर देखो वह सफेद वाला विदेशी पक्षी है. એટલે કે હા બરાબર છે, અહીંયા લીલા રંગનો પોપટ છે અને આ જો પેલી બાજુ ઉધર એટલે કે પેલી બાજુ, જો પેલી બાજુ એક સફેદ વિદેશી પક્ષી છે, સફેદ રંગનું વિદેશી પક્ષી. इसी कातुआ कहते हैं. એને શું કહેવાય? કાતુઆ. કાતુઆ એટલે કે કાકા કૌવા. જોયું છે કાકા કૌવાનું પક્ષી? એટલે એને કહેવાય કાકા કૌવા. ગીતા ચહેક કર બોલી. એ એકદમ હરખાઈને, ચહકર એટલે કે હરખમાં આવીને, આનંદિત થઈને बोले, दादाजी कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है. એટલે કે દાદાજી ઘણી બધી ચકલીઓ તો આપણા ઘરની પાસે પણ જોવા મળે છે. पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था. એટલે કે જ્યારે पिछले साल એટલે કે ગયા વર્ષે જ્યારે આપણે ઘરમાંથી બધા પિકનિક ઉપર ગયા હતા ત્યારે ત્યાં બગીચામાં એક નાચતો મોર પણ આપણે બધાએ જોયો હતો. दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी शुतुरमुर्ग, शाहमृग કહેવાય ગુજરાતીમાં, શુતુરમૃગ હોતા है. એટલે કે સૌથી મોટું પક્ષી કયું છે? શાહમૃગ. અને શાહમૃગને કહેવાય શુતુરમૃગ. वह देखो शुतुरमृग पेड़ की छाया में खड़ा है. એટલે કે જુઓ અહીંયા શાહમૃગ આ વૃક્ષની છાયામાં, વૃક્ષના છાયડામાં ઊભેલું છે. હવે પાના નંબર 29 ઉપર चिड़ियाघर में हाथी और ऊंट की सवारी भी कर सकते हैं. એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં હાથી અને ઊંટની સવારી પણ કરી શકાય છે.
પહેલા એવું હતું, હવે તો અત્યારે કોઈ સવારી કરવા દેતું નથી, ત્યાં એના જે રાખેલા હોય જમાદાર એ જ આપણને ના પાડે છે. એટલે હવે અત્યારે હાથી અને ઊંટની સવારી કરી શકાતી નથી, પહેલા લોકો સવારી કરતા હતા. सामने आइसक्रीम का एक ठेला था, ठेला એટલે કે લારી, आइसक्रीमની એક લારી હતી. दादाजी ने अपनी लकड़ी टिकाई और गीता के लिए आइसक्रीम खरीदी. દાદાજીએ શું કર્યું, એ આઈસ્ક્રીમની દુકાન જ્યાં હતી ત્યાં એની જે ચાલવા માટે લાકડીનો ટેકો લઈને આવ્યા હતા એ લાકડી તે એક બાજુ મૂકી અને ગીતા માટે આઈસ્ક્રીમ ખરીદી. अब तक दोनों थक चुके थे, ત્યાં અત્યાર સુધીમાં તો બંને प्राणी संग्रहालय की मुलाकात करीने चाली चालीने थाकी गया था. वे चिड़ियाघर के दरवाजे से बाहर आए. ए बन्ने दादाजी अने गीता ए बन्ने प्राणी संग्रहालय ना दरवाजामांथी बहार आव्या. बस पकड़ी और अपने घर आ गए. એટલે કે બંને જણા બસ પકડીને એટલે કે બસમાં બેસીને ઘરે આવી ગયા. બરાબર મિત્રો, આ હતી ચિડિયાઘર કી સૈર એટલે કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત, એની અહીંયા એની વાત આપણે કરી. હવે એના શબ્દાર્થ, બરાબર, એના શબ્દાર્થ તો અહીંયા તમને આપેલા છે અને બીજા વધારે છે એ હું તમને ફોટા મોકલીશ, તમારે એ પ્રમાણે તમારી નોટબુકમાં લખવાના છે. અને હવે આપણે અભ્યાસની ચર્ચા કરીએ. અભ્યાસમાં જુઓ, પ્રશ્ન 1 ઊંચી આવાજ में पढ़िए એટલે કે મોટા અવાજે બોલો. અહીંયા આ પાઠમાં જે જે આપણને અઘરા શબ્દ લાગે એ તમને અહીંયા શબ્દ આપેલા છે, આપણે એની ચર્ચા કરવાની છે અને ઊંચા અવાજે એને બોલવાના છે. એમાં પહેલો શબ્દ છે ક્ષ. જુઓ 1 નંબરમાં તમને આપેલો છે ક્ષ. તો ક્ષ ઉપરથી કયા શબ્દ આપેલા છે? તો રક્ષક, પછી રક્ષા અને પક્ષી. બરાબર, આવી રીતે 2 નંબરમાં છે ત્ર. તો ત્ર ઉપરથી પત્ર, નેત્ર અને પુત્ર. બરાબર, પછી 3 નંબરમાં છે જ્ઞ એટલે કે જ્ઞ. એમાં આવે આજ્ઞા, પછી જ્ઞાન અને પ્રજ્ઞા. પછી 4 નંબરમાં છે શ્રમ. બરાબર, તો શ્ર से શ્રમ, પરિશ્રમ અને વિશ્રામ. બરાબર, અહીંયા તમને આ શબ્દ આપેલા છે, આપણે એને બોલવાના છે. ફરીથી આપણે બોલીશું. રક્ષક, રક્ષા, પક્ષી, પત્ર, નેત્ર, પુત્ર, આજ્ઞા, જ્ઞાન, પ્રજ્ઞા, શ્રમ, પરિશ્રમ અને વિશ્રામ. બરાબર, આ થયો પ્રશ્ન 1. હવે પ્રશ્ન 2 માં જુઓ, પઢીએ ઓર લિખીએ એટલે કે વાંચો અને લખો. બરાબર, અહીંયા છે જોડિયા અક્ષર. અત્યારે દરેક બાળકોને જોડિયા અક્ષર લખવામાં બહુ જ ભૂલ પડે છે. તો અહીંયા તમને જુઓ જોડિયા અક્ષર આપેલા છે, એમાં પહેલો શબ્દ છે મક્ખન. મક્ખન શબ્દ કઈ રીતે લખાય તો એ જોઈએ. મક્ખન શબ્દ માટે અહીંયા તમને ગુજરાત કૌંસમાં આપેલો છે ક અડધો અને ખ આખો. બરાબર, આ શબ્દનો ઉપયોગ કરીને આપણે મક્ખન અને મક્ખી આ બે શબ્દ લખતા શીખીએ. તો આવી રીતે મક્ખન. બરાબર, મ આખો, ક અડધો, ક ને ખ જોડેલો અને ન, મક્ખન. બરાબર, અને એનો જ બીજો શબ્દ છે મક્ખી એટલે મ આખો, ક અડધો અને એને ખ જોડેલો, મક્ખી. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી બીજો શબ્દ છે મચ્છર. તો એમાં પણ મ આખો, ચ અડધો, છ અને ર, મચ્છર. બરાબર, અને મગરમચ્છ. બરાબર, આ બંનેની શરૂઆત કેવી રીતે છે? તો ચ અડધો અને છ. બરાબર, ત્યાર પછી ત્રીજો શબ્દ છે ટ અને ઠ જોડેલો. જુઓ, આ ટ અને ઠ જોડેલો.
એના આધારે કયો શબ્દ બને તો ચિઠ્ઠી, બરાબર, અને ગઠ્ઠર. ચિઠ્ઠી એટલે પત્ર અને ગઠ્ઠર એટલે એક પથ્થર જેવું હોય તે. ત્યાર પછી પાના નંબર 30 ઉપર, पाना नंबर 30 में जुओ प्रश्न 3, निम्नलिखित अंश को पढ़कर प्रश्नों के उत्तर दीजिए. तमने अहींया चौरस बॉक्स में एक नानो एवो अंश એટલે કે નાનકડો એવો સાર આપેલો છે. कुछ अजब कुछ गजब આવું લખેલો એ નાનકડો સાર આપેલો છે. એ સારના આધારે તમને અહીંયા પ્રશ્નનો જવાબ આપેલા છે, એનો આપણે અભ્યાસ કરીએ. બરાબર, તો જુઓ એમાં છે પહેલા આપણે कुछ अजब અને कुछ गजब વાળો આખો ફકરો વાંચીએ. તો એમાં છે आप अगर कभी गौर करेंगे अगर आप कभी गौर करेंगे तो आपको पता चलेगा कि छोटे बच्चे अपनी पलकों को 1 मिनट में औसतन 1 से 2 बार झपकाते हैं, जबकि वयस्कों में यह संख्या करीब 10 होती है. જુઓ એનો અર્થ શું થાય તો કે આપણે ક્યારે એવું અનુમાન કર્યું છે, ગૌર કરેંગે એટલે કે તમે એવું અનુમાન કરો, એવું તમે અનુકરણ કરો. શું કયું અનુકરણ કે તમે આપણે જેમ આંખો પટપટાવતા હોઈએ ને, નાના બાળકોમાં આ આંખો પટપટાવવાની સંખ્યા ઓછી હોય. કઈ રીતે તો કે 1 મિનિટમાં એ 1 થી 2 જ વાર ઝબકાવે. 1 મિનિટ એટલે 60 સેકન્ડ, 60 સેકન્ડમાં 1 થી 2 જ વાર એની આંખો પટપટાવે છે. અને જ્યારે વયસ્કો એટલે કે મોટી ઉંમરની વ્યક્તિ, લગભગ 20 વર્ષથી 50-60 વર્ષની વ્યક્તિ, એ 1 મિનિટમાં 10 થી 12 વાર પોતાની આંખો પટપટાવે છે. બરાબર છે, આ એક જાણવા જેવું છે. પછી हमारे शरीर को एक वक्त का खाना पचाने या हजम करने में करीब 12 घंटे का समय लगता है. એટલે કે આપણે સવારે નાસ્તો કરીએ, બપોરે તમે ભરપેટ ભોજન કરો છો, સાંજે ભરપેટ ભોજન કરો છો, તો આ એક વખતનું જમવાનું આપણા શરીરમાં પચવા માટે 12 કલાકનો સમય લાગે છે. હજમ એટલે કે પચવા માટે. हमारे शरीर को एक वक्त का खाना पचाने या हजम करने में એટલે કે આપણા શરીરમાં એક સમયનું ભોજન પચાવવા અથવા હજમ થવા માટે करीब એટલે કે લગભગ અંદાજિત સમય છે. करीब એટલે અંદાજિત સમય 12 કલાકનો સમય લાગે છે. क्या आपको पता है कि हमारे यानी मानव शरीर में नाक व कान 2 ऐसे अंग हैं जिनका आकार पूरे जीवन काल तक बढ़ता ही रहता है. जो આપણને ખબર હતી ના. જો અહીંયા આપણને જાણવા મળ્યું શું કે આપણને એવી ખબર છે કે માનવ શરીરમાં આપણું નાક અને કાન આ બે એવા અંગો છે કે જેમ જેમ આપણો જીવનકાળ વીતતો જાય તેમ તેમ તેનું કદ પણ વધતું જાય છે. ખબર પડી મિત્રો? આ આપણું નાક અને આપણા કાન, આ બંને અંગો એવા છે કે જેમ જેમ આપણો સમય પસાર થતો જાય, જેમ જેમ આપણું જીવન પૂરું થતું જાય, તેમ તેમ આ બંને અંગોનું કદ વધતું જાય છે. बढ़ता ही रहता है એટલે કે વધતું રહે છે. હવે અહીંયા જે આપણે જાણવા જેવા 3-4 મુદ્દા જોયા, એના ઉપરથી નીચે પ્રશ્નો આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન છે, छोटे बच्चे और वयस्कों की पलके झपकने में क्या अंतर है? હમણાં જ આપણે જોયું ને, નાના બાળકો અને ઉંમરલાયક વ્યક્તિ, બાળકોથી મોટી યુવાનથી વૃદ્ધ વ્યક્તિ સુધીના માણસો, એને આંખો પલકાવવામાં શું ફેર છે? તો આપણે કહી શકીએ कि 1 मिनट में छोटे बच्चे की पलकें 1 या 2 बार झपकती है और वयस्कों की पलकें करीब 10 से 10 बार झपकती है. बराबर. પછી બીજો પ્રશ્ન છે कि हमारे शरीर को कौन सा कार्य करने में 12 घंटे का समय लगता है. એટલે કે આપણા શરીરને કયું કાર્ય કરવા માટે 12 કલાકનો સમય લાગે છે. તો હમણાં આપણે જોયું તે રીતે कि हमारे शरीर को एक वक्त का खाना पचाने या हजम करने में करीब 12 घंटे का समय लगता है. પછી ત્રીજો પ્રશ્ન कि शरीर के ऐसे कौन से 2 अंग हैं जो पूरे जीवन काल तक बढ़ते रहते हैं. એટલે કે શરીરના એવા કયા 2 અંગો છે જે આપણા જીવનકાળ દરમિયાન વધતા જાય છે. તો हमारे
हमारी नाक और हमारे कान ये ऐसे अंग हैं जो पूरे जीवन काल के समय तक बढ़ते रहते हैं। बराबर। હવે ત્યાર પછી જુઓ પ્રશ્ન 4 તમને આપેલો છે कि कोई बहुत धीरे धीरे चलता है तो लोग कहते हैं कि यह कछुए की चाल चल रहा है। જુઓ આપણે આવું સાંભળ્યું હશે, એક કહેવત છે એવી કે કોઈ વ્યક્તિને ધીમે ધીમે ચાલવાની આદત હોય ને કોઈ વ્યક્તિને એકદમ ફાસ્ટ ચાલવાની આદત હોય તો લોકો શું કે એકદમ ધીમે ધીમે ચાલનારા વ્યક્તિ હોય તો લોકો એને શું કે જો આ કાચબાની ચાલ ચાલે છે, કહે છે ને લોકો એવું કે આ કાચબાની ચાલ ચાલે છે। बराबर। तो अब तुम बताओ कि जो लोग तेज चलते हैं चलने वाले लोगों को क्या कहेंगे? એટલે કે જો કોઈ વ્યક્તિ ધીમે ધીમે ચાલતું હોય તો આપણે એવું કહીએ કે કાચબાની ચાલ ચાલે છે, તો એ જ વ્યક્તિ ઉતાવળે એકદમ ઝડપથી ચાલે તો આપણે એને શું કહીએ? તો આપણે એવું કહીએ કે એ ખરગોશ की चाल चल रहा है। શું કહીએ? ખરગોશ की એટલે કે સસલાની ચાલે ચાલે છે, સસલું કેટલું ઝડપથી ચાલે એવી રીતે। પછી चिड़ियाघर में जाकर क्या क्या नहीं करना चाहिए? આપણે જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં ગયા હોય તો ત્યાં ઘણી બધી જગ્યાએ એવા બોર્ડ મારેલા હોય છે, એવું લખેલું હોય કે પ્રાણીઓને ખાવાનું આપવું નહીં, પ્રાણીઓને હેરાન કરવા નહીં। બરાબર। ઘણા લોકોને આદત હોય કે પ્રાણીઓને સામે હેરાન કરે, એને બોલાવે પછી એ પ્રાણી ગુસ્સે થાય। બરાબર છે। પછી એને ત્યાં એનું જે એના શરીરને અનુકૂળ જે ખાવાનું હોય એ જ એને આપવું જોઈએ, આપણે આપણી રીતે કોઈ પણ ખાવાનું આપવું જોઈએ नहीं। तो एना जवाब में આપણે એવું લખીએ कि चिड़ियाघर में जाकर प्राणियों और पशुओं को खाना नहीं देना चाहिए और पशुओं को परेशान भी नहीं करना चाहिए। बराबर। પછી હવે છે સ્વાધ્યાય। સ્વાધ્યાયનો પ્રશ્ન 1 જુઓ। સ્વાધ્યાયના પ્રશ્ન 1 માં प्रश्नों के उत्तर दीजिए। पहला प्रश्न છે चिड़ियाघर की सैर के लिए कौन-कौन आए थे? तो प्राणी संग्रहालयની મુલાકાત માટે કોણ-કોણ આવ્યું હતું? तो આપણે એવું લખી શકીએ कि चिड़ियाघर की सैर करने के लिए गीता और उसके दादाजी आए थे। પછી બીજો પ્રશ્ન છે बंदर को लोग क्या खिला रहे थे? વાંદરાને લોકો શું ખવડાવી રહ્યા હતા? तो આપણે એવું લખી શકીએ कि बंदर को लोग मूंगफली और केले खिला रहे थे। પછી ત્રીજો પ્રશ્ન છે लंगूर का मुंह कैसा होता है? तो लंगूर का मुंह काला होता है। પછી ચોથો પ્રશ્ન છે तालाब में क्या था? તળાવમાં શું હતું? તો આપણે એવું લખી શકીએ कि तालाब में रंग बिरंगी मछलियां, मगर और बतख तैर रहे थे। પછી પાંચમો સવાલ છે गीता ने किसे पत्थर बताया? गीताए कोने જોઈને પથ્થર છે એવું કહ્યું? તો આપણે એવું લખી શકીએ कि गीता ने कछुए को पत्थर बताया। પછી પ્રશ્ન 6 कछुए का रक्षक क्या है? तो કાચબાનો એનું રક્ષક કવચ શું હોય છે? તો આપણે એવું લખી શકીએ कि कछुए का रक्षक उसका खोल है। પછી विदेशी पक्षी का नाम क्या था? तो विदेशी पक्षी का नाम था कातुआ। सबसे बड़ा पक्षी का नाम लिखिए। तो शुतुरमुर्ग सबसे बड़ा पक्षी है। जो बाळको અહીંયા આપણે પાઠની ચર્ચા કરી અને અભ્યાસની ચર્ચા કરી, સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન આપણે શીખી ગયા। હવે આગળનો સ્વાધ્યાય આની પછીના લેક્ચરમાં આપણે જોઈશું। તમને આના હું શબ્દાર્થના અને અભ્યાસના જે પ્રશ્નો છે એના હું તમને ફોટા મોકલીશ। તમારે આવતો પીરિયડ આવે ત્યાં સુધીમાં એટલું તમારી નોટબુકમાં લખી લેવાનું છે।